વડોદરામાં પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંકે ઉઠામણું કર્યાની ચર્ચા છે। વારસિયા સ્થિત પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંકે ઉઠામણું કર્યાની ચર્ચા। બેંક અધિકારીઓ ગાયબ થતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદારની નિમણૂક કરી છે। થોડા સમયમાં નાણાંની રિકવરી થશે તે પ્રકારની વાત પણ સંજય ચૌધરીએ કરી। સભાસદોને ટૂંક સમયમાં નાણાં મળી જશે। ગઈકાલે એજન્ટો થકી બધા કસ્ટમરોને અમને જાણવા મળ્યું કે પંચમ કોઓપરેટિવની જે આખી કમિટી છે, જે બોર્ડ ઓફ કમિટી કહેવાય, બેંકની આખી સંપૂર્ણ કમિટી બેંકમાંથી ભાગી ગયેલ છે અને બેંકનું ઉઠામણું થયું છે। ત્યારે અમે બેંકમાં આવીને અને બેંકમાં પૂછપરછ કરતા અમને બી જાણવા મળ્યું કે અહીંયા બેંકના જે પણ કર્મચારીઓ છે તમામ કર્મચારીઓ એથી ફરાર છે। સંજય ચૌધરી કહીને કોઈ અધિકારી બીજી જગ્યાએથી અહીંયા આવ્યા છે અને તમામ એજન્ટોમાંથી મીટિંગ લઈ રહ્યા છે અને મીટિંગ લીધા પછી નવી કમિટી બનાવીને પૈસા આપવા કે નહીં અને પૈસા છે કે નહીં એની જાહેરાત કરવાના છે। વહીવટની કમિટી રહી પોતાના વહીવટનું નિષ્કાળજી આવી એની એટલે એના આધારે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ વહીવટદાર તરીકે અમને મૂક્યા છે। બેંક બંધ થઈ ગઈ એવું કશું કઈ નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। બેંક ચાલુ જ છે। ટૂંક સમયમાં ચૂંટણી કરીને તમારા વચ્ચેથી કોક તમારા કમિટીમાં આવશે, એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી।